નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળના જે સ્ટ્રક્ચર છે તેનો અભ્યાસ કર્યો, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સના જે WH પ્રકારના ક્વેશ્ચન છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં ફર્સ્ટ આપણે જોઈએ તો વુ. Who brought you here? Bring નું past tense છે brought, એટલે કે who brought you here, તમને અહીંયા કોણ લાવ્યું. તો WH માં જે who નો પ્રશ્ન છે એમાં આપણે માત્ર કર્તા ઉમેરવાનો છે, એટલે કે મિની brought me here. ત્યારબાદ આપણે જોઈએ તો what. What did Morgan like? What did Morgan like? તો પ્રશ્નનો આપણે આન્સરમાં યુઝ કરીએ તો મોર્ગન પહેલા કરતા. ત્યારબાદ હકાર વાક્યની અંદર ડીડ આવતું નથી, V2, એટલે કે વર્બ છે લાઇક, જેનું V2 થશે લાઇક્ડ, કે મોર્ગન લાઇક્ડ અ સ્વીટ થિંગ. ત્યારબાદ વેન, સમય વિશે પૂછવામાં આવે છે ત્યારે વેનનો યુઝ કરીએ છીએ. તો વેન did they play cricket? When did they play cricket? તો પ્રશ્નનો ઉપયોગ આન્સરમાં કેવી રીતે કરવાનો કે પહેલા કરતા. did હકાર વાક્યમાં ઉપયોગ થતો નથી, એટલે જે ક્રિયાપદ છે તેના ભૂતકાળનું રૂપ આપણે જોઈએ તો પ્લેનું શું થઈ જશે? પ્લેડ. They played cricket at morning. ત્યારબાદ છે વેર. સ્થળ વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે વેરનો ઉપયોગ થાય છે. Where did they go? Where did they go? તો they go છે તેનું ભૂતકાળનું રૂપ થશે went. They went to temple. ત્યારબાદ જોઈએ તો whose, ઓનરશિપ એટલે કે માલિકી દર્શાવવા માટે. તો whose bike did they bring? Whose bike did they bring? તો કરતા આગળ લઈએ તો they હકાર વાક્ય છે એટલે bring નું past brought my bike. ત્યારબાદ જોઈએ તો how much. How much wealth did Minnie loss? તો આન્સરમાં સબ્જેક્ટ તરીકે મિની લોસ્ટ. તેમાં તમે ઇનડેફિનેટ પ્રનાઉન એટલે કે અચોક્કસ સર્વનામ પણ યુઝ કરી શકો છો. લોટ્સ ઓફ વેલ્થ.
હાઉ મચ પછી છે હાઉ મેની. હાઉ મેની bags did he bring? તો એમાં આન્સર he past એટલે કે brought. He brought 10 bags. Which book did Minnie like? તો તેમાં આન્સર મિની V2 એટલે કે લાઇક્ડ બુક ઓફ ટ્રેજેડી. ત્યારબાદ વાય. તો વાય છે તેનો આન્સર આપણે બીકોઝથી આપીએ છીએ કે વાય ડીડ he become angry? Why did he become angry? તો એનો આન્સર he become છે એનું થઈ જશે became. He became angry because we did not follow him. તો વિદ્યાર્થી મિત્રો આ છે WH પ્રકારના ભૂતકાળના પ્રશ્નો જે કોમ્પ્રિહેન્શન માટે ખૂબ જ મહત્વના છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે સાદા ભવિષ્યકાળનો. સાદા ભવિષ્યકાળનો યુઝ જ્યારે કોઈ પણ ભવિષ્યમાં થવાની જે ઘટના છે તે દર્શાવવા માટે થાય છે. તો સાદા ભવિષ્યકાળના ઇન્ડિકેટર્સ પહેલા જોઈ લે. ટુમોરો, ડે આફ્ટર ટુમોરો, દરેક પ્રકારના નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ ડે, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંડે, ત્યારબાદ આફ્ટરવર્ડ વગેરે. આ બધા પ્રકારના ઇન્ડિકેટર્સનો યુઝ સાદા ભવિષ્યકાળમાં થાય છે. હવે આપણે સાદા ભવિષ્યકાળના એફર્મેટિવનું સ્ટ્રક્ચર જોઈએ. તો સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ શેલ વી પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એટલે કે કર્તા પ્લસ શેલ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ. તો જેવી રીતે સાદા ભૂતકાળની અંદર, સાદા વર્તમાન કાળની અંદર હકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હોતું નથી, ત્યારબાદ નકાર અને પ્રશ્નાર્થમાં આવે છે, તેવા પ્રકારનું કન્ફ્યુઝન આપણને સાદા ભવિષ્યકાળમાં જોવા મળતું નથી. તેમાં શેલ અથવા તો વિલનો ઉપયોગ શીખવાનો છે. તો એમાં આપણે જોઈએ તો સિંગ્યુલર, પ્લુરલ, I, we, you, he, she, it and they. હવે ટુ બીના યુઝ કે ક્યાં આપણે શેલનો યુઝ કરશું અને ક્યાં વિલનો યુઝ કરશું. તો એની નોટ્સ તો પહેલાંના સમયમાં એવું હતું કે ભાઈ
આઈ અને વી એટલે કે જ્યારે ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ હોય ત્યારે શેલનો ઉપયોગ કરવાનો ફરજિયાત હતો. બાકી બધી જગ્યાએ વિલનો યુઝ થતો. પણ હવે શેલનો યુઝ કરવાનો છે ફર્સ્ટ પર્સનમાં, પણ માત્ર ને માત્ર ઇન્ટ્રોગેટિવ. એટલે કે જ્યારે પ્રથમ પુરુષમાં પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે જ આપણે શેલનો યુઝ કરવાનો છે. એટલે કે પ્રથમ પુરુષ હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે જ શેલનો ઉપયોગ થાય છે. બાકી બધી જ જગ્યાએ સહાયકારક ક્રિયાપદ તરીકે વિલનો ઉપયોગ થાય છે. એના એક્ઝામ્પલ સમજીએ તો આઈ વિલ teach you tense tomorrow. કે આઈ એટલે કે કર્તા, સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. બીજા એક્ઝામ્પલ જોઈએ તો Morgan will bring a pen. So, કર્તા, સહાયકારક ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દો. They will find solution next day. Minnie will learn English tomorrow. તો આ જે ચારે એક્ઝામ્પલ છે તે એફર્મેટિવ સેન્ટેન્સના સ્ટ્રક્ચરને ફોલો કરે છે. ત્યારબાદનું સ્ટ્રક્ચર જે આપણે જોવાનું છે તે છે નેગેટિવ. તો નેગેટિવ જે સ્ટ્રક્ચર છે વિધાઉટ WH પ્રકારના પ્રશ્નની અંદર આપણને ખબર છે કે ભાઈ નેગેટિવ સ્ટ્રક્ચરની અંદર નોટને આપણે ત્રીજા સ્થાને મૂકવાનો હોય છે. એટલે તેનું સ્ટ્રક્ચર થશે સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ થર્ડ પ્લેસ ઉપર નોટ, V1 ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. ગુજરાતીમાં જોઈએ તો કર્તા પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. ઉપરના જે એક્ઝામ્પલ છે તે જ એક્ઝામ્પલનું આપણે નકાર વાક્ય બનાવીએ તો આઈ વિલ નોટ ટીચ યુ ટેન્સ ટુમોરો. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ તો મોર્ગન વિલ નોટ બ્રિંગ અ પેન. Morgan third example they will find solution of next day. ત્રીજા સ્થાને નોટનો યુઝ કરીએ તો they will not લાસ્ટમાં જોઈએ તો મિની વિલ લર્ન ઇંગ્લિશ ટુમોરો. સો મિની વિલ નોટ લર્ન ઇંગ્લિશ
ટુમોરો. તો હકાર અને નકાર વાક્ય વચ્ચે માત્ર થર્ડ પ્લેસ ઉપર નોટ મૂકવામાં આવે છે એટલો જ ફેરફાર સમજવાનો છે. ત્યાર પછીનું જે વાક્ય છે તે છે ઇન્ટ્રોગેટિવ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. સૌ પ્રથમ તેનું સ્ટ્રક્ચર જોઈએ તો શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 object plus other word plus question mark. તો શેલ વિલ સબ્જેક્ટ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ એન્ડ ક્વેશ્ચન માર્ક. ગુજરાતીમાં જોઈએ તો શેલ ઓર વિલ સબ્જેક્ટ એટલે કે કર્તા, V1 એટલે કે મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. તેના એક્ઝામ્પલ આપણે સમજીએ તો વિલ યુ લર્ન ટેન્સ properly? Will you learn tense properly? તો શેલ વિલમાં will કર્તા તરીકે you, ક્રિયાપદ તરીકે લર્ન, કર્મ અને અન્ય શબ્દો. ત્યારબાદ will they buy a costly thing? Will they buy costly thing? Will Morgan teach you maths? ત્યાર પછીનું એક્ઝામ્પલ છે will you find the problem? એક શેલનો એક્ઝામ્પલ લઈએ તો shall I bring it? તો આ છે સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્ય. સાદા ભવિષ્યકાળના ત્રણ સ્ટ્રક્ચરને આપણે રિવાઇઝ કરીએ તો એફર્મેટિવનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવની અંદર આપણે થર્ડ પ્લેસ પર નોટને એડ કરવાનું છે તો સબ્જેક્ટ શેલ વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. પ્રશ્નાર્થ વાક્યની અંદર જોઈએ તો જેમાં આપણે સહાયકારક ક્રિયાપદના સ્થાનમાં ફેરફાર કરવાનો છે તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.